મોર્નિંગ જય દ્વારકાધીશ કેમ છે આજે ફરીવાર આપણે નવા મજાના મસ્ત વ્લોગમાં અને ફ્રેશ વ્લોગનું મારું સ્વાગત છે. સરસ મજાના રેડી થઈ ગયા છે અને બેગને બધું તૈયાર કરી દીધું છે. સવારમાં તો શું હોય ઉઠીને ફ્રેશ થઈને મસ્ત નાઈને ક્લાસે જવા નીકળીએ અને વાગી ગયા છે 7:30 10 મિનિટ થઈ ગઈ છે. જ્યારે સવાર આવે છે તો સેવ ટમેટાનું શાક બને છે, સાથે છે રોટલી. ચાલો હવે આપણે ક્લાસીસ જવા નીકળે આપણે લેટ થાય છે એટલા માટે રિક્ષા પડે. ચાલો હવે આપણે ક્લાસીસ જવા નીકળીએ. બધાને જો જય દ્વારકાધીશ. તૈયાર કરી દીધું છે. ચાલો નીકળીએ. જો જાય છે બૂટ પહેરે જો નીકળ્યા છે દાદા. ચાલો હવે આપણે પણ નીકળીએ. સીધી ઘરે આવી ગયા છે અને અટાણે વાગવા થાય છે 11:30 જેવું થઈ ગયું. મેં સોરી 11 વાગી ગયા છે. 11:10 થઈ ગઈ છે. જોયા વગર બોલી ગયો મને 11:30 રહે અને પણ અપલોડ ન થતો. પછી રાતે હું કરું છું 8-9 વાગે વિડીયો અપલોડ, કારણ કે લાઇટ વિના મારે વાઈફાઈ હોય તો મારે નેટ ઓછું હોય. નેટમાં આલો કરી આપણે 2 GB નેટ આવે કરી તો એ સરખો અપલોડ ન થાય. કલાક થઈ જાય ને હગોળ નેટ હોય છે. એમ કે વાઈફાઈ હોય ને તો 10થી 12 મિનિટમાં અપલોડ થઈ જાય વિડીયો. એટલા માટે જો સ્ટોલ પણ હવે મૂકી દીધી છે. નવરા થઈ ગયા છે અને દાદા જો આવી ગયા છે. દાદાને જો જમવા આપી દીધું છે. જમવામાં છે સેવ ટમેટાનું શાક, રોટલી, છાશ, મરચું. દાદા જે જમવા બેસી ગયા છે અને જો માખણ ઉતારે છે, માખણ ઉતરે છે, છાશ ફેરવે એમ જ ને. જો માખણ ઉતરી ગયું છે. માખણ ઉતારે છે. જેટલું ઉતાર્યું છે ઘી ગરમ કરીને જો આપણે અટાણે રેડિંગ કરતા હતા અને વાગી ગયા સીધા 7. પછી મેં કંઈ વિડીયો ઉતાર્યો નહોતો એટલા માટે. અટાણે રસોઈમાં શું બને છે એ તો કંઈ ખબર નથી. ચાલો તમને મસ્ત મજાનો બહારનો વ્યૂ બતાવું, કારણ કે વરસાદ બપોરે એવો પડતો હતો. આપણે રીડિંગ કરતા હતા, મોબાઈલમાં ચાર્જિંગ નહોતું ને તમને કહેતી હતી ને લાઇટ વહી જશે, લાઇટ વહી જ ગઈ હતી. એટલે પછી આપણે કંઈ વિડીયો ઉતાર્યો નહોતો એટલા માટે, કારણ કે પછી ચાર્જિંગ પૂરું થઈ જાય. મારે યુટ્યુબમાં વિડીયોને બધું આવતું હોય એટલા માટે. ચાદોનો બહાર અમારા વાડિયાનો એટલો મસ્ત ઠંડો પવન આવે છે ને ટાણે, કારણ કે વરસાદ આખો દિવસ આવ્યો છે. ઝાપટા શરૂ જ હતા આમ તો. ચાલો મસ્ત મજાનો બહારનો વ્યૂ બતાવો તમને. અત્યારે જો મસ્ત મજાનું વાતાવરણ છે. લાઇટ પણ જો અહીં સરકારી લાઇટ થઈ ગઈ છે અને જો એકદમ સમધારણ છે ને મસ્ત વાતાવરણ છે. સીમાં પણ જો સરસ મજાના થઈ ગયા છે. અટાણે તોડાય તો નહીં, જો તમે બતાવું લાઇટ કરીને. જો મસ્ત મજાના તુલસીમાં એવડા મોટા થઈ ગયા છે. એવડા હતા. હા એવડા. જો વાડો પણ એકદમ ચોખ્ખો થઈ ગયો છે. તે દિશાનું પાણી ભરાણું છે ને તે દિશાનો વાડો એકદમ ક્લિયર થઈ ગયો છે. મસ્ત મજાનો જો એકદમ ચોખ્ખો થઈ ગયો છે. જો મસ્ત સરસ મજાનું વાતાવરણ છે ને. ચાલો રસોડામાં મમ્મી શું કરે છે બતાવું. ને જો આપણે કપડાં અહીં સૂકી દીધા છે, કારણ કે વરસાદના કારણે એંગરમાં ગોઠવે એટલે ફટાફટ જો મસ્ત મજાના સુકાઈ જાય. આમ તો સુકાઈ જાય પણ આમ જરી કોન જો ભીનું હોય ને એટલા માટે.
જો આપણે અટાણે કરવાનું છે બટેકાનું શાક. બટેકા અહીં સુધારાય છે. જો દાદા પણ ઘરે આવતા રહ્યા છે. હું બહાર બધા શું કરું? બહાર બધા બેઠા હતા બધા એ વાતો કરે કે અહીંયા બધી નેવર છે ને ગામડાઓમાં તો ઓછો છે. હા, એ તો ભગવાને ધારી થાય ભાઈ. આપણે સુરતમાં વહી રહ્યો તો ક્યાં નથી વહ્યો. અને ગામડામાં નદી ખાલી એમ જ પડ્યો ખાવા આપણી નદીને હવે કોઈ ખાલી રહે પણ હા, એ જ નથી જવું બધા ભગવાનને ભેગું હાસું. વાંસળી વાગી યોગી તારી વાણીમાં વાંસળી. મજાનું જમવાનું બની ગયું છે અને સમાચાર ચાલુ છે અટાણે. આ એક સામાજિક કામગીરી જ છે. જે બધું સમાચાર ચાલે છે. દાદા બેસી ગયા છે જમવામાં છે બટેકાનું શાક છે, મેથીના મરચાં છે, રોટલા છે. સરસ જમવા બેસી ગયા છે. ચાલો હવે આપણે પણ જમી લઈએ ભગવાનના ભાણો ધરીને. ચાલો હવે આપણે પણ જમી લઈએ. રેડિંગ કરી નાખ્યું છે, હજી બાકી છે અડધું. સવારે વહેલા ઉઠીને કરશું કારણ કે કાલે આપણે એક્ઝામ છે અને હે ને કાલે એક્ઝામ હોય ગાડીના દિવસે રાતે વાંચવાનો આનંદ જ કંઈક અલગ હોય. હું કોલેજમાં પણ એમ જ કરતી આગલા દિવસે જ રાતે. આમ આખો દિવસ શું વાંચું, રાતે વાંચવાની મજા આવે કારણ કે 11:30 થઈ ગયા છે. સૂઈ જવું છે અને પછી સવારે માથું ભણવું છે. સવારમાં વહેલા ઉઠીને પછી આપણે રીડિંગ કરશું.
ચોપડા એમને પડ્યા છે પણ દેખાડો છે પાછળ. ચાલો વિડીયો દાદા પણ સરસ મજાના સૂઈ ગયા છે. એ તો ક્યારના સૂઈ ગયા, જમીને તરત જ લગભગ તો. અને જો ચાલો વિડીયોને એન્ડ કરીએ છીએ. અને જો આજે એક કામ તો અને જો કોમ્પ્યુટર આપણે જો રિપેર કરવા નાખ્યું છે એમાં એક પિન ખરાબ થઈ ગઈ હતી, એટલા માટે અમારા સંગાત છે એ લોકો જો એ કરી દેશે. અને કાલ તો આવી જશે. જો ખાલી લાગે છે, કોમ્પ્યુટર નથી ને તે. ચાલો વિડીયોને એન્ડ કરીએ છીએ અને મને એને સપોર્ટ કરતા રહેજો, કારણ કે થોડા વ્યૂ તો વધવા મળ્યા છે પહેલાં કરતાં. ચાલો વિડીયોને એન્ડ કરીએ છીએ. જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો, અને જો તમે ચેનલ પર હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ. ફરી આપણે કાલ નવા મજાના મસ્ત લોગમાં અને ફ્રેશ લોગમાં તમને મળશું. ત્યાં બધાને જય દ્વારકાધીશ, જય મા મોગલ, જય શ્રી કૃષ્ણ. બધાને યુટ્યુબ ફેમિલીને શુભરાત્રિ, બાય.